અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો। ચોમાસાની વિદાય બાદ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડો ખેત જણસોથી ઉભરાઈ રહ્યા છે। ખાસ કરીને મગફળીની મબલખ આવક અમરેલી, સાવરકુંડલા, બાબરા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે। ત્યારે હાલ યાર્ડમાં મગફળીની 50,000 મણ જેટલી આવક નોંધાઈ રહી છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મારું નામ નરેશભાઈ બાલસુનભાઈ વિરાણી, ગામ બાડડા। હું સિંગ લઈને આવ્યો છું, તો અત્યારે સિંગના પૂરતા ભાવ મળતા નથી। આ એક તો પાછોતરા વરસાદ છે, એના હિસાબે એમાં કંઈક બગાડજો, અને અત્યારે પૂરતા 600 થી 700 રૂપિયા સિંગ જાય છે, એટલે ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, પણ હવે ક્યારે ખરીદે એનું હજી કોઈ નક્કી નથી। અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂતની, કારણ કે નો છૂટકે માલ વેચવો જ પડે। દિવાળી નજીક આવી, બધાને મજૂરીના દેવાના હોય, ખાતરવાળાના, બિયારણવાળાના, દવાવાળાના, બધાના ચૂકવણું કરવું પડે, એટલે નો છૂટકે માલ ખેડૂતને વેચવો જ પડે। પણ ખેડૂતને આ કેટલો માર પડે છે એ કાંઈ નક્કી નથી। સાવરકુંડલા અમારું ગામ છે, બકુલભાઈ રોજીભાઈ મારું નામ છે, અને અમે સિંગ લઈને આવ્યા છીએ। સિંગનો ભાવ 600 થી માંડી 1000 સુધીનો છે, બરોબર છે। ટેકાના ભાવની કોઈ જાતના અમે ફોર્મ ભરેલા, પણ કોઈ જાતના લેવા અત્યારે ટેકામાં સરકાર નથી। અમારે ભાગ્યને પૈસા દેવાડું તો અમારે સિંગ વેચવી પડે એમ છે। ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે। સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ, બાબરા માર્કેટ યાર્ડ, ત્રણેય યાર્ડ ભેગા થઈને 50,000 મણ જેવી સિંગ અત્યારે આવે છે। અને દિવસે દિવસે હવે વરસાદની વાતાવરણ જતું રહ્યું હોવાથી આવક વધવામાં છે। આજે સાવરકુંડલા યાર્ડમાં 17,000 મણ સિંગની આવક છે, 17 થી 18,000 મણ। ભાવ પણ 751 થી માંડીને 1200 સુધીના છે। એવરેજ બધો 800 થી 900 રૂપિયાનો ભાવ રહે છે, અને આવક ખૂબ સારી છે। અમરેલી જિલ્લામાં આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન આવ્યું છે। આ ઉપરાંત સતત પડી રહેલ વરસાદના કારણે મગફળીમાં ભારે નુકસાન પણ પહોંચ્યું છે। ત્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયાની પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં નથી આવી, જેથી ખેડૂતોએ મજબૂરીમાં ઓછા ભાવે પણ મગફળીનું વેચાણ કરવું પડી રહ્યું છે। ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ મગફળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, અને ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરવામાં નથી આવી, જેથી ખેડૂતોને ના છૂટકે 600 રૂપિયાથી લઈને 1000 રૂપિયાની આસપાસ મગફળીના ભાવ આવે તો પણ તેનું વેચાણ કરવું પડી રહ્યું છે।